મારું નામ રેયાંશી છે અને મારી ઉંમર 23 વર્ષ છે. આજે જ્યારે હું પાછળ જોઉં છું તો મારી આંખોમાં આંસુ આવી જાય છે. મારી જિંદગીની શરૂઆત રાજસ્થાનના એક નાનકડા ગામમાં થઈ હતી, જ્યાં ગરીબી અને દુઃખની છાયા હંમેશા અમારા પર હતી. મારી ઉંમર માત્ર 13 વર્ષની હતી ત્યારે મારી જિંદગી એક એવા તોફાનમાં ફસાઈ ગઈ જે મને આજે પણ કાપી નાખે છે. મને યાદ છે, તે દિવસોમાં મારી માતાની તબિયત ખૂબ જ ખરાબ હતી. ડોક્ટરોએ કહ્યું હતું કે તેમને કેન્સર છે અને તરત ઓપરેશન જરૂરી છે. અમારા ઘરમાં ખાવાના પણ લાલે પડતા હતા. પપ્પા સમોસા અને ગોલગપ્પાનો ઠેલો લગાવીને કમાતા, પણ તે પૈસા માત્ર દવાઓ માટે પૂરતા નહોતા. અમે 2 બહેનો હતી, હું અને મારી મોટી બહેન દર્શના. માતાની તબિયત વધારે ખરાબ થતી જતી હતી. અમે દિલ્હી સુધી લઈ ગયા, પણ કોઈ મદદ કરવા આવ્યું નહીં. રિશ્તેદારોએ મોં ફેરવી લીધું હતું. એક દિવસ પાડોશની આંટી અમારે ઘરે આવી. તેમણે કહ્યું કે પાસેના ગામમાંથી 2 બહેનો માટે રિશ્તો આવ્યો છે. લડકો વિદેશમાં સ્ટોર મેનેજર છે. તેના પિતાની દુકાન છે. પપ્પા ખુશ થઈ ગયા. માતા પણ વિચારી રહી હતી કે મારા મરતા પહેલાં બેટીઓની શાદી થઈ જાય. મારી ઉંમર માત્ર 13 વર્ષની હતી. હજુ મને પીરિયડ્સ પણ નહોતા આવ્યા, પણ પપ્પાએ હા કહી દીધી. ગામના લોકોએ 1 લાખ રૂપિયાની મદદ કરી. શાદીની તૈયારીઓ શરૂ થઈ. શાદીના દિવસે બારાત આવી. હું ખુશ હતી કે મારી બહેનની શાદી થઈ રહી છે. પણ જ્યારે હું દુલ્હાને જોવા ગઈ ત્યારે મને 2 દુલ્હા દેખાયા. મેં બહેનને કહ્યું, દર્શના દીદી, તારા દુલ્હા તો 2 છે. પપ્પા તરત આવ્યા અને મને કહ્યું, રેયાંશી, તું પણ તૈયાર થઈ જા. મને કંઈ સમજ પડી નહીં. આંટીએ મને જબરદસ્તી બીજા દુલ્હાની બાજુમાં બેસાડી દીધી. મેં રડતા કહ્યું, આ શું છે? પપ્પાએ આંસુભરી આંખે કહ્યું, બેટા, આ તારી મજબૂરી છે. તારી માતાને બચાવવા માટે આ શાદી કર. મેં પપ્પાના આંસુ જોઈને હા કહી દીધી. શાદી પછી વિદાયમાં હું બેહોશ થઈ ગઈ. 6 કલાકની મુસાફરી પછી હોશ આવ્યો ત્યારે મારી બહેન મારી બાજુમાં હતી. સસરાના ઘરે સાસુ સસરા, પતિ અને અમે 2 બહેનો હતા. મારો પતિ 25 વર્ષનો હતો, મજબૂત શરીરવાળો. મેં તેને અંકલ કહીને બોલાવ્યો, પણ તેને કહ્યું, હું તારો પતિ છું. રાતે તેને મને દુલ્હન જેવી સજાવી. હું કાંપતી હતી. તેને મેં મારા ગાલ, વાળ સ્પર્શ્યા. મેં કહ્યું, અંકલ, મને છોડી દો, મને ડર લાગે છે. પણ તેણે મારી એક ન સાંભળી. તે રાત આખી તેને મારી સાથે જે કર્યું તે મને આજે પણ કલ્પનામાં ધ્રુજાવે છે. હું દર્દથી ચીસ પાડતી હતી, પણ કોઈએ સાંભળ્યું નહીં. સવારે મારી બહેને મને ઉઠાડી, નવરાવી, ખાવાનું આપ્યું. હું રડતી હતી. મહિનાઓ વીતી ગયા. મારા પેટમાં ઉલટીઓ થવા લાગી. ડોક્ટરે કહ્યું કે હું પ્રેગ્નન્ટ છું. મને સમજ પડી નહીં, પણ મારી બહેને સમજાવ્યું. 5 મહિનામાં મારો પેટ ફૂલી ગયો, પણ મારા પતિએ મને છોડવાની વાત કરી. તેની પહેલી પત્ની હતી, જેની વાત તેણે છુપાવી હતી. તેને મને ઘરમાંથી બહાર કાઢી દીધી. હું રડતી હતી. મારા બાળકને છીનવી લીધો. હોસ્પિટલમાં જીવન મરણની લડાઈ લડી, પણ અમે બંને બચી ગયા. પછી તેને મારા બાળકને મારી પાસેથી છીનવી લીધો. હું તૂટી ગઈ. પોલીસ, વકીલ, બધું અજમાવ્યું, પણ હારી ગઈ. મારી ખાલા પાસે ગઈ. ત્યાં તેમનો દીકરો જરગમ હતો. તે પઢેલો, લખેલો, સારી નોકરી કરતો. તેને મારી સારી રીતે સંભાળ લીધી. મારી પઢાઈ પૂરી કરાવી. તે મને હંમેશા હસાવતો. એક દિવસ તેણે કહ્યું, રેયાંશી, તું મારી સાથે શાદી કરીશ? હું તારા બધા જખમોને મારા પ્રેમથી ભરી દઈશ. તારા બાળકને પણ અપનાવીશ. મારી આંખોમાં આંસુ આવી ગયા. ખાલાએ પણ આશીર્વાદ આપ્યા. અમારી શાદી થઈ. શાદી થઈ. હું જરગમની પત્ની બની. તે મને પ્રેમથી સંભાળતો. અમે ઇલાહાબાદમાં સુખી જીવન વિતાવતા હતા. એક દિવસ હોસ્પિટલમાં મને મારા પહેલા પતિ જોરાન દેખાયો. તેની પત્ની કેન્સરથી મૃત્યુ પામી હતી. તે તૂટી ગયો હતો. મને મારા બાળક સાથે મળવાની તક મળી. મારી બહેને તેને સંભાળ્યો હતો.
મારો બેટો હવે મોટો થયો હતો, પણ તે મને ઓળખતો નહોતો. મેં તેને છાતી સરસો ચાંપી લીધો. જર્ગમે મને કહ્યું, આપણે તેને પણ અપનાવીશું. મારી જિંદગીમાં આખરે આશાનું કિરણ આવ્યું. આજે હું સમજું છું કે જીવનમાં કેટલીક મજબૂરીઓ આવે છે, પણ પ્રેમ અને ધીરજથી બધું સુધરી જાય છે. ક્યારેય આશા છોડવી નહીં. મારી વાર્તા તમને પ્રેરણા આપે કે દુઃખ પછી સુખ આવે જ છે. તમે પણ તમારી જિંદગીમાં આગળ વધો, પ્રેમ કરો અને માફી આપવાની તાકાત રાખો. જો તમને આ વાર્તા ગમી હોય તો તમારા હૃદયમાંથી એક પ્રેમભર્યો સંદેશ મોકલજો.